નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। 1992 થી અંકલેશ્વર કિનારે સતત જમીન ધોવાણથી ધરતીપુત્રોની મહામૂલી 2200 થી 2300 એકર જમીન નર્મદા ધોવાણમાં। સંરક્ષણ દિવાલ ના બનાવતા સતત જમીન ધોવાણથી ધરતીપુત્રોને જમીન ગુમાવવાનો વારો। જમીન ધોવાણ પાછળ સરકારને જવાબદાર ઠેરવી રહેલા ધરતીપુત્રો। કમોસમી વરસાદથી ડાંગરના પાકને ભારે નુકસાન। જગતના તાતના માથે બેવડી આફત। નર્મદા મૈયા બ્રિજની બંને તરફ જાળી લગાવવાની મંજૂરી મળતા રજૂઆતકર્તાઓ દ્વારા આભાર વ્યક્ત કરાયો। ભરૂચ મામલતદાર કચેરી સામેના ગેરકાયદેસર ઝૂંપડાને દબાણો દૂર કર્યા। કલેક્ટર કચેરી વિસ્તાર થયો દબાણમુક્ત। 50 થી વધુ ઝૂંપડાઓ તોડી પાડ્યા। અંકલેશ્વરમાં સ્માર્ટ મીટર બેસાડ્યા બાદ સામાન્ય પરિવારનું બિલ 6.29 લાખ આવતા ચોંકી ઉઠ્યા। વીજ કંપનીએ સિસ્ટમની ભૂલ ગણાવી। ભરૂચ શહેર જિલ્લામાં પુનઃ કમોસમી વરસાદ। હવામાન વિભાગની આગાહી વચ્ચે ભરૂચ શહેર સહિત તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ। ધરતીપુત્રોના લલાટે ચિંતાની લકીરો। અંકલેશ્વરના નર્મદા નદીના કિનારે સંરક્ષણ દિવાલના બનાવતા સતત જમીન ધોવાણથી ધરતીપુત્રોને 2200 થી 2300 એકર જમીન ગુમાવવાનો વારો આવ્યો છે। એક સમયે અંકલેશ્વર શહેરને અડીને વહેતી નર્મદા નદી સરકીને ભરૂચ તરફ જતી રહી હતી, જે હવે પુનઃ અંકલેશ્વર તરફ આવી રહી છે। 1992ના વર્ષથી નર્મદા નદીના અંકલેશ્વર તરફ પ્રયાણને લઈ ધરતીપુત્રોએ લડત ચલાવી હતી, જે લડત એક તબક્કે 2012-13માં રંગ લાવતા સરકારે 4 પેકેજમાં ગેબન વોલ ઊભું કરવાનું નક્કી કરી કામગીરી પણ શરૂ કરી દીધી હતી। પણ કોન્ટ્રાક્ટર સાથે વિવાદ ઊભો થતાં કોર્ટ મેટર શરૂ થતાં જ કામગીરી અટકી પડી હતી, જે આજ દિન સુધી શરૂ પણ થઈ નથી। અને વર્ષ 2017માં ભાડભૂત બેરેજની ઈંટ નરેન્દ્ર મોદી દ્વારા મૂકી સંરક્ષણ પાડો ભાડભૂત બેરેજમાં સમાવી લેવામાં આવ્યો હતો, જે બાદ આજે પણ કામ ભૂમિગત થયું નથી। અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2012-13માં નર્મદા કિનારા ખેડૂતો દ્વારા પોતાની જમીનને સંરક્ષણ દિવાલ બનાવવા માટે કોઈ પણ રાહ જોયા વગર વળતરની અપેક્ષા વગર આપી દીધી હતી, પણ આજે એ જમીન પણ પાણીમાં ગરક થઈ ચૂકી છે। ભાડભૂત બેરેજમાં બંને તરફના બેરેજ અને તેના દરવાજાના કામ પૂર્ણ થતાં 50% કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે ભરૂચ તરફના પાડાની 65% કામગીરી થઈ છે। જ્યારે સરકાર દ્વારા અંકલેશ્વર કિનારે 75 મીટર ખેડૂતની જમીન મળી કુલ 55 હેક્ટર જમીન સંપાદન 2250 એકર જમીન એકવાયર કરી જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું। જમીન સંપાદન કર્યા બાદ ખેડૂતો જોડે વળતરના મુદ્દે સમસ્યા સર્જાતા હજુ સુધી સરકાર ખેડૂતો પાસે જમીનનો કબજો મેળવી શકી નથી। અંકલેશ્વરમાં ભાડભૂત બેરેજ પ્રોજેક્ટથી અંકલેશ્વર તરીકે સરકારી જમીનો 4 કિલોમીટરમાં જ પાડો બન્યો છે। આજે 1992થી અત્યાર સુધી એટલે 33 વર્ષમાં અંકલેશ્વર કિનારે ખેડૂતની 2300 એકર જમીન નર્મદાના વિલીન થઈ ચૂકી છે। ત્યારે ધરતીપુત્રો જમીન ધોવાણ સરકારની શુષ્કતા અને અનદેખીને લઈ થઈ રહ્યું હોવા સાથે જમીન ધોવાણ માટે સરકારને જવાબદાર ઠેરવી રહી છે। એટલું જ નહીં, સરકાર દ્વારા હવે 2025ના એવોર્ડ જાહેર કરી 2011ની જંત્રી મુજબ વળતર ચૂકવવાનું નક્કી કરતા ડુબાણમાં ગયેલ જમીનની કિંમતમાં 80% કાપ અને બચી ખૂચી જમીનનું વળતર પણ 2 રૂપિયાથી લઈ 20 રૂપિયા ફૂટ જાહેર કરતા ખેડૂતોમાં ભારે કચવાટ સાથે હવે બચી ખૂચી જમીનમાંથી એક પણ ઇંચ જમીન આપવા તૈયાર નથી। અમારા ગામની જમીન 1500 હેક્ટર જમીન અત્યારે નદીની અંદર ધોવાણ થઈ ગયેલી છે। એનું કારણ કે અમે પ્રોટેક્શન દિવાલ માટે સરકારે પ્રોટેક્શન દિવાલ જે અમારા જમીનની રક્ષણ ન કરવાને કારણે આ અમારી જમીન આટલી બધી ગરકાવ થયેલી છે। અને હાલમાં સરકાર અમને અમારી જમીન પણ ગુમાવવાની અને પૈસાની બાબતમાં વળતરની બાબતમાં અમને એક ચોરસ ફૂટના 48 પૈસા આપે એ અમે કઈ રીતના લઈ શકીએ। અને હાલની અંદર અમારી જમીન સરકાર અત્યારે એકદમ પાણીના ભાવે લેવા માંગી। અત્યારે સરકાર જે એક સરોવર બનાવવા માંગે છે ત્યાં ઉતરાજ આગળ, તો ત્યાં એ લોકો પાણીનો વેપલો જ કરવાના છે ને અમારી જમીનને એવું કે તમારી જમીન પાણીમાં છે। આ સરકારની કઈ બેવડી નીતિ છે? તો આ માટે અમે બિલકુલ બી સાંખી લેવાના નથી અને આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે પહેલાં અમારી પ્રોટેક્શન દિવાલ બનાવો, અમારી જમીનનું રક્ષણ કરો, પછી અમને વળતર સારું આપો। જો તમારે આ જ વળતર આપવું હોય તો એ ભાવની જમીન અમને કોઈ પણ જગ્યાએ ખરીદીને અમને આપો,
તો અમે તમારી હાટે સમજ છે, નકર અમે આ જમીનમાં આપવા માટે સમજ નથી. માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જે એવોર્ડ કરવામાં આવ્યો એ એવોર્ડની અંદર જે નજીવો ભાવ આપવામાં આવ્યો 48 પૈસા 72 પૈસા એ ભાવે આજે કઈ જગ્યાએ જમીન મળે? ખેડૂતો તો આજે અમને પણ એવું કહે છે કે ભાઈ 48 પૈસા માટે ઝેર પણ નહીં આવે, તો ખેડૂતોને તો ઝેર પણ પીવાનો વારો આવી ગયો છે. એવી કન્ડિશન આજે ખેડૂતોને લાવીને મૂકેલી છે. કારણ કે આજે જો માર્કેટની અંદર તમે ખાલી શાકભાજી જે જમીન પર પાકે છે જમીનની ઉપરનું શાકભાજી લેવા જાવ ને તો 20 રૂપિયા ફૂટ તો એની દૂધી ખેડૂતો વેચતા હોય છે. તો એ જે જમીન છે જે એને બાપ દાદાના સમયથી એ જે જમીનની ઉપર ખેતી કરીને પોતાનું જીવન ગુજારે છે, તો એ 48 પૈસા ને 72 પૈસા ને 3 રૂપિયાના ભાવે જમીન સરકારશ્રીમાં આપવાની એ કેવી રીતે શક્ય બને? ખેડૂતો માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જે આ પ્રોજેક્ટ છે એની સાથે જ છે અને સાથે હતા જ, પરંતુ આ જે ભાવ અને જોયો અને એના પરથી ખેડૂતોને એવું લાગ્યું કે જાણે ભરૂચ જિલ્લાના ખેડૂતોની સાથે કોઈ મસ્કરી કરી હોય એવું લાગી રહેલું છે. અમે કોઈ પણ સંજોગોમાં આ રીતે અમારી જે જમીન છે એ આપીશું નહીં, અને જ્યાં સુધી અમને સુરત, વલસાડ અને નવસારીની જેમ યોગ્ય વળતર ચૂકવવામાં ના આવે ત્યાં સુધી અમે અમારી જમીન આપવાના નથી. અને સરકારશ્રી જો અમને 48 પૈસાના ભાવે જમીન આપતા હોય તો અમારા તમામ 6 ગામના ખેડૂતો જમીન ખરીદવા માટે પણ તૈયાર છે. આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ. અંકલેશ્વર પંથકમાં સતત વરસી રહેલ વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. અગાઉ મિની વાવાઝોડા સાથે વરસેલ વરસાદના કારણે ખેડૂતોએ તેમનું ડાંગર જાહેર રસ્તાઓ પર સૂકવ્યું હતું, ત્યારે ફરીવાર વરસેલ વરસાદમાં ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોના માથે બેવડી આફત આવી પડી છે. અંકલેશ્વર હાંસોડ પંથકમાં તાજેતરમાં આવેલ મિની વાવાઝોડાને કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે, પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું હતું. ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢ્યો અને રોડ પર સૂકવ્યો. હાંસોડના કુડાદરા, પર્વત અને અંકલેશ્વરના શિશોદા તેમજ પંડવાઈ સહિતના ગામોમાં મુખ્ય માર્ગ પર ખેડૂતોએ ડાંગર તપાવવા મૂક્યું હતું, પરંતુ આજે સવારે ફરીવાર વરસેલા કમોસમી વરસાદના કારણે રોડ પર સૂકેલો ડાંગરનો પાક પણ પલળી જતા વ્યાપક નુકસાન થયું છે. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે પહેલા ડાંગરનો પ્રતિ 500 રૂપિયા હતો, પરંતુ સતત 2 વાર વરસાદ વરસતા હવે તેમાં 100 રૂપિયાનો ઘટાડો થઈને 400ની આસપાસ વેપારીઓ તેઓને ભાવ આપી રહ્યા છે, ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. સરકાર આ બાબતે તાત્કાલિક સર્વે કરાવી સહાયની જાહેરાત કરી તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. અમે જ્યારે આગળ ડાંગર કરી વરસાદ પડ્યો હતો ત્યારે ડાંગર કરાવેલી ત્યારે નુકસાન હતું, અને તે પછી ડાંગર કરાવીને ખુલ્લા મેદાનમાં અને રોડ પર સૂકવવા માટે નાખેલું હતું, અને ફરી વરસાદ પડ્યો છે તો ડાંગર બધું પલળી ગયું છે અને ફરી ડાંગરના ભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વારો આવ્યો છે. તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે તમે રીસર્વે કરાવો અને નુકસાન ખોટ પ્રમાણે ડાંગરને જે નુકસાન થયું છે તેના પ્રમાણે યોગ્ય વળતર આપે એવી દરેક ખેડૂતોની આશા છે. નુકસાન એટલે પૂરી નુકસાન, 2 વારનો વરસાદ પડી ગયો અમારે. હવે કરવું હું અમારે સાંભળું કોઈ જોતું હો નથી. સરકાર પાસે જો કોઈ નુકસાન આપતા હોય તો ઠીક છે, 2 વારનો વરસાદ પડી ગયેલો છે ના, આ વેપારી આવે, વેપારી તો ઉઠાવતા જ નથી. હવે કરીએ હું, વેપારી આવે તો જોઈને નાહી જાય ને ભાવ કાપી કાઢે. ઘણા બધા ખેડૂતોને નાસીપાસ થવાનો વારો આવી ગયો છે. ઘણાએ એક વરસાદ પહેલાં બધું તૈયાર કરીને માલ સૂકવી દીધો છે. હવે પાછો સૂકવેલો માલમાં પાછો વરસાદ પડવાથી જે એમણે નુકસાન હતું કે ભાઈ ઓછું નુકસાન કરે એમાં પૂરેપૂરા નુકસાની થઈ ગઈ છે. હવે એ નુકસાનમાંથી સરકારને વિનંતી કરે કે થોડી વહેલી તકે સારી એવી રાહત ખેડૂતોને મળે એવું કરે ને
એ પણ થોડું ધ્યાન રાખે કે વેપારીઓ જે સંગઠન કરીને ખેડૂતોનો માલ નથી ઉઠાવતા. એક વરસાદ પહેલાં 510 બોલાતો ભાવ એક જ વરસાદમાં 450 થઈ ગયો છે ને હવે 450 પછી હવે 400માં પણ કોઈ લેવા તૈયાર નથી. તો સરકાર એ તરફ પર થોડું ધ્યાન દોરે કે ખેડૂતોને હવે રોજીરોટી માટે કંઈ તો કરવું પડશે. તો હવે કરે શું એના માટે સરકારને થોડી વિનંતી છે કે એક તો પહેલાં પાક નુકસાનીનું વળતર જેમ બને તેમ સર્વે કરાવીને સારામાં સારું વળતર અપાવે અને ખેડૂતો આ વેપારીને જે એ લોકોની મોનોપોલી ચાલતી છે તે ઓછી કરવા માટે આપણે એ સહકારી સંસ્થાને જેમ બને તેમ મજબૂત બનાવે. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા 1.84 કરોડના ખર્ચે બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે, પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલ નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વહાલું કરવા માટેની ઓળખ બની ગયું છે. આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે. ત્યારે ભરૂચના સામાજિક કાર્યકરોએ બ્રિજની બંને તરફ જાળી લગાવવા માંગ કરી હતી, જેનો અહેવાલ ઇન ભરૂચ ન્યૂઝ દ્વારા પણ પ્રસારિત કરાયા હતા. ત્યારે આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. નર્મદા મૈયા બ્રિજના રિવર પોર્શનમાં પ્રોવાઇડિંગ એન્ડ ફિક્સિંગ વાયર મેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રીડ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રિવર પોર્શનમાં બંને તરફ અંદાજિત 1.84 કરોડના ખર્ચથી સમય મર્યાદામાં અને ગુણવત્તાસભર 1.462 કિલોમીટર બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રીડ બનાવવામાં આવશે. નર્મદા મૈયા બ્રિજના બંને બાજુ સેફ્ટી ગ્રીલ જાળી લગાવવા માટે સરકાર દ્વારા 1.84 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. નર્મદા મૈયા બ્રિજ સમગ્ર ગુજરાતની અંદર સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત બન્યો હતો. આ કલંક દૂર થશે. આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારથી આત્મહત્યા જેવા અનિચ્છનીય બનાવો માટે જાણીતો બન્યો હતો. 40 થી વધુ આત્મહત્યાના બનાવો બન્યા હતા. અસંખ્ય બિનવારસી લાશો મળી હતી. આના અનુસંધાનની અંદર સરકારશ્રીને તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી અને સમાજના આત્મહત્યા જેવા ગંભીર વિષયને ડામવા માટે સરકારે આ વિષયમાં તાત્કાલિક સંજ્ઞા લઈ કામને મંજૂરી આપી. આ માટે ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, વહીવટી તંત્ર તેમજ વિશેષ માર્ગ મકાન વિભાગના એસઆર પટેલ સાહેબની મહેનતથી આખરે આ કાર્ય પૂર્ણ થયું છે. આ માટે મારી દ્વારા કરવામાં આવેલી વારંવારની રજૂઆતોને યોગ્ય વાચા આપવા માટે, યોગ્ય સ્થાને પહોંચાડવા માટે અને સમાજના આ ગંભીર વિષય આત્મહત્યા જેવાના દૂષણોને ડામવા માટે તમામ પત્રકાર મિત્રોનો પણ હું આભાર માનું છું. નર્મદા મૈયા બ્રિજ જ્યારથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારથી આજ દિન સુધીમાં કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નર્મદા મૈયા બ્રિજ એક સુસાઇડ માટે એક ઇઝી પોઈન્ટ તરીકે ઓળખાઈ રહ્યો છે. નર્મદા મૈયા બ્રિજને સુસાઇડ પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવી રહ્યો છે. પણ હાલ જ સરકારશ્રી દ્વારા લેવામાં આવેલા નિર્ણયને હું આવકારું છું કે નર્મદા મૈયા બ્રિજની આજુબાજુમાં નેટ લગાવવાના છે માતબર ખર્ચે. તો આ એક સરાહનીય કામગીરી છે. સરકારશ્રી દ્વારા જે કંઈ પણ આ પગલું લેવામાં આવ્યું છે એ આવકાર્ય છે, જેથી કરીને આવા ઘણા લોકો જે પોતાનો જીવ અહીંથી ઇઝી ગુમાવતા હતા, જેથી મોતની છલાંગ લગાવતા તે લગાવતા બંધ થશે. મેં વારંવાર મીડિયાના માધ્યમથી લેખિત તેમજ વારંવારની રજૂઆતને સરકારે ધ્યાને લઈ અને આ જે કંઈ પણ નિર્ણય લીધો છે નેટ બાંધવાનો એ ખરેખર પ્રશંસનીય છે અને અમે તેમ સરકારશ્રીનો આભાર માનીએ છીએ. भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जाज के साथ न्यू मेनू. यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जाज एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड. और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 कोल्ड सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज,
अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी। इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे। और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा। और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है, फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सबके लिए बेस्ट स्पॉट है। तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा। विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड, ભરૂચ। ભરૂચ મામલતદાર કચેરી સામેના ગેરકાયદેસર ઝૂંપડા અને દબાણો દૂર કરાયા। કલેક્ટર કચેરી વિસ્તાર થયો દબાણ મુક્ત, 50 થી વધુ ઝૂંપડાઓ તોડી પડાયા। ભરૂચ શહેરના હૃદય સ્થળે આવેલ મામલતદાર કચેરી તથા કલેક્ટર કચેરી સંકુલની સામે વર્ષોથી વસવાટ કરતા ગેરકાયદેસર ઝૂંપડાઓ અને દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। આજે મામલતદાર માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ બળ તથા નગરપાલિકા કર્મચારીઓની મદદથી 50 થી વધુ ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા। દબાણ હટાવો અભિયાન દરમિયાન કોઈપણ ઘટના બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। આ ઝૂંપડાઓ સરકારી જમીન પર અનધિકૃત રીતે બાંધવામાં આવ્યા હતા અને તંત્રની સૂચનાઓ છતાં દબાણો દૂર ન થતા પગલું ભરાયું છે। આ કામગીરીથી કલેક્ટર કચેરીના આસપાસનો વિસ્તાર હવે દબાણ મુક્ત બન્યો છે। હું ઈલાબેન બોલું છું। મારા લગભગ 12 વર્ષથી ગલ્લો ચાલે છે અહીંયા। અમે ગરીબ લોકો જ બધા અહીંયા વસેલા છે। એ લોકોના બધાના ઝૂંપડા તોડી કાઢ્યા છે। અમને લોકોને 2-3 દિવસની અંદર જ ખાલી કરવાનું કીધું, એના બદલે ખાલી અમે કરી જ નાખ્યું છે। હવે જગ્યા મળે એને અમને કરવાનું આપે। કઈ તમારા ઘરે કોઈ કમાવાળો ખરો? કોઈ નથી। અમે વિધવા બેન છે, અમે ક્યાં જઈએ? અમારી ઘરમાં કેટલા જણ છો? ઘરમાં 2 છોકરા છે ને 1 છોકરી છે। હજુ કોઈ કમાવા વાળું છે નહીં। કમાવું છું, મારું ચાલે છે। 12 વર્ષથી મને આ ધંધો હું કરું છું। મારી પાસે કોઈ રોજ બીજી છે નહીં। ગુજરાતમાં આ ભૂપેન્દ્રભાઈની સરકારનું જે બુલડોઝર અત્યારે ચાલી રહ્યું છે, એ હર હંમેશા જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એ લોકો ઉપર જ ચાલતું આવ્યું છે। ત્યારે આ અધિકારીઓને પણ આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારે સરકાર બદલાશે ત્યારે કોઈ આ ભાજપના નેતાઓ તમને બચાવવા માટે નહીં આવે। એટલે મહેરબાની કરી અને તમારે જો ઓર્ડર જ કરવા હોય તો જે પાક્કા બાંધકામો છે એની ઉપર ઓર્ડર કરો। એટલે આજરોજ જે કલેક્ટર કચેરી પાસે જે કાચા બાંધકામો કરી રોજનું રોજ ગુજરાન ચલાવતા લોકોના જે ઝૂંપડા ઉપર જે બુલડોઝરો ચલાવવામાં આવ્યા છે, ત્યારે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબને રજૂઆત કરી છે મળીને, ત્યારે એમનું કહેવું એવું છે કે અમારી ઉપરથી ઓર્ડર છે એટલે અમારે કરવું પડશે। ત્યારે અમે એમની સાથે આ વાતથી સહમત છે। દબાણો સરકારી કચેરીની આજુબાજુમાં હોય, સરકારી જમીનોમાં હોય, એ દૂર થવા જ જોઈએ, પરંતુ વાલા દવલાની નીતિથી જ્યારે દૂર થાય તો એનો અમે સખતમાં સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। ત્યારે આપણા ભરૂચની અંદર આપ સૌ જોઈ શકો છો કે સ્ટેશન રોડ ઉપર જે સિટી સેન્ટર આવ્યું છે, ત્યાં જે થિયેટરનું જે બોક્સ ઓફિસ ટિકિટ બોક્સ ઓફિસ જે બનાવવામાં આવી છે એ પણ બિલકુલ બહાર ગેરકાયદેસર જગ્યામાં છે। એની બહાર જે રિક્ષા સ્ટેન્ડ હતું એ રિક્ષા સ્ટેન્ડ બંધ કરી અને એ લોકો એને જગ્યાને કોર્ડન કરી દીધી છે। સાથે જ એ લોકો ત્યાં આગળ પાર્કિંગના ભાડા લઈ રહ્યા છે। સાથે જ આપણે વાત કરીએ કોલેજ રોડ ઉપર તો જે દ્વારકાધીશ છે ખેટલા આપા છે એની બાજુમાં જે બીજી એક રેસ્ટોરન્ટ આવી છે, આ જે ગેરકાયદેસર જે બાંધકામો છે એ પણ દૂર થવા જોઈએ। ત્યારે લેખિતમાં આજે અમે જાણ કરીએ છીએ મામલતદાર અને પ્રાંતશ્રીને કે આ તાત્કાલિકના ધોરણમાં જો 2 દિવસમાં આ પાક્કા બાંધકામો દૂર ન થયા તો 2 દિવસ પછી સમગ્ર ટીમ સાથે મળીને અહીંયા આગળ જેટલા પણ આ કાચા બાંધકામો કરી ને પોતાની રોજીરોટી જે કમાઈ ખાય છે એ લોકોને ફરીથી અમે અહીંયા આગળ લારી ગલ્લા ઊભા કરાવડાવીશું અને એ લોકોને રોજીરોટી એ લોકોની પૂરી પડે એ હેતુસર અમે એમના સહયોગમાં ઊભા રહીશું। અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ। અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે। અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે। અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણને રેન્ટ પર મળી જાય છે। એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે। ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા। અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય। અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે। વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં। અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે। અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે। એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં। હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો?
તો સમર વેકેશન પતે એની પહેલાં એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં. ગુજરાતમાં ડીજીવીસીએલના સ્માર્ટ મીટરને લઈ ચાલી રહેલા વિરુદ્ધ વંટોળ વચ્ચે અંકલેશ્વરના એક સામાન્ય પરિવારને સૌપ્રથમ બિલ 6,29,700 આવતા જ હડકંપ મચી જવા પામ્યો છે. તો બીજી બાજુ વીજ કંપનીનું કહેવું છે કે સિસ્ટમની ભૂલના કારણે આ બિલ આવ્યું છે. અંકલેશ્વર શહેરના સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા પટેલ ઝુલેખા મોહમ્મદને ત્યાં દક્ષિણ ગુજરાત વીજ નિગમ નિમિત્તના સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યા હતા. ગત રોજ રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડના વિભાગ દ્વારા એમને જે બિલ મેસેજ મારફત મોબાઈલમાં મોકલવામાં આવ્યું તે બિલની રકમ 6,29,704 રૂપિયા આવતા તેમના હોશ ઉડી ગયા હતા. એમને જાણ્યું હતું ત્યાં આટલી મોટી રકમ જોઈને મને એકદમ જ શરીરમાં ઝંઝણાટી થઈ હતી. જાગ્યા બાદ સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની નવી કચેરી ખાતે પહોંચી રજૂઆત કરતા ત્યાં બેઠેલી મહિલા અધિકારી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે આ સિસ્ટમનું બિલ બનાવવામાં આવ્યું છે. અમારી કોઈ ભૂલ નથી, પરંતુ સિસ્ટમની ભૂલના કારણે આટલું મોટું બિલ સામાન્ય માણસને આવતા જ પ્રશ્નો ઊભા થાય છે કે સિસ્ટમ કામ કરે છે કે માનવી કામ કરે છે. સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળેલો હોય જે સંદર્ભમાં વધુ આવો બિલ આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે. સિસ્ટમને ચલાવનાર માનવી જ જો પોતાના બહાના હેઠળ આવા કામ કરશે તો સરકારની છબી ખરડાશે નક્કી જ છે. નોંધવું ઘટે કે ખાનગી કોન્ટ્રાક્ટ આપનાર વ્યક્તિઓ સંપૂર્ણ જવાબદારી ઉઠાવવી જરૂરી છે. આવી ગંભીર ભૂલના કારણે માનવીય જીવન ઉપર ગંભીર અસર પહોંચી શકે છે. મારું નામ લાલીબેન પટેલ છે. હું સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહું છું મારી મમ્મી જોડે. ઘરમાં હું ને મારી મમ્મી અમે 2 જણા જ રહીએ છીએ. હવે મારું બિલ છે, બિલમાં નામ આવે છે પટેલ ઝુલેખા મોહમ્મદભાઈ. હવે મારો આ સ્માર્ટ મીટર એ લોકો 2 મહિનાથી લગાવી ગયા છે. તો 2 મહિનાની અંદરમાં મારું આ પહેલું બિલ આવ્યું તો બિલ મારું આવ્યું 6,29,704 રૂપિયા અને 30 પૈસા. હવે ગઈકાલે રાત્રે મારા પર બિલ આવ્યું. આ તો મેં મારી મમ્મીને જાણ ના કરી, નહીં તો મારી મમ્મી તો આજે આ દુનિયામાં જ ન હોતે. મને જ્યારે બિલ આવ્યું ત્યારે ત્યારથી મને છાતીમાં એટલો દુખાવો અને મારા માથામાં એટલો દુખાવો થઈ ગયો કે હું શું કહું. મને આખી રાત કેવી રીતના મેં કાઢી છે તો મને કંઈ આઈડિયા પણ નથી કે એવી રીતના મેં રાત આખી કાઢી છે. સવારે હું 9 વાગે ગઈ ત્યાં જીબીમાં ને ત્યાં જઈને મેં કીધું તો ત્યાં મેં કર્મચારીઓની વાર જોઈ. કર્મચારી આવ્યા તો ત્યાં કર્મચારી મેડમને મેં પૂછ્યું કે મેડમ આવું છે તો મેડમે એવું કીધું કે હા એ જીબીની મિસ્ટેક છે, સર્કલની મિસ્ટેક છે. તો જો આવી રીતના સામાન્ય માણસને દરેક વખતે આવી રીતના બિલ આવે તો માણસ કેવી રીતના હેન્ડલિંગ કરશે? અને તે ઓન ધ સ્પોટ ભરતા તો પછી ભરે, પણ ઓન ધ સ્પોટ એને તાત્કાલિક એને એટેક આવી જાય એવું આ કામ થઈ ગયું કે જ્યારે વપરાશ ના હોય ને આટલું બધું બિલનું આવી જતું હોય તો આ લોકો શું ધ્યાન આપે છે? જ્યારે સામાન્ય માણસ એક દિવસ બિલ ના ભરે તો ઓન ધ સ્પોટ આવીને તેની રિક્વેસ્ટ પણ સાંભળતા નથી ને કાપી જાય છે, તેની કોઈ વાત સાંભળતા નથી. જ્યારે હવે આ લોકોની ગવર્મેન્ટ સર્વન્ટોની જ્યારે મિસ્ટેક હોય છે તેનું શું કરવું? ડિજિટલનો પ્રોબ્લેમ છે તો તેનું શું કરવું? તો આના માટે શું કરશો? અને આવી રીતના ને હવે આજે મને પણ મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડી ગઈ તો એના માટે મારે કોને કહેવું ને કોણ મારી ટ્રીટમેન્ટ કરાવશે? हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है. तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल. एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, different sports activities, competition for students' growth, celebration of different festival and national days and best education है यहाँ पर. यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं. और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है. साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है. यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है. और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10th तक करवाए जाते हैं. गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है. स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना. तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं. तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, તવરા શુકલ તીર્થ રોડ, તવરા. ગુજરાત હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરાઈ. આગાહી મુજબ ભરૂચ જિલ્લામાં 20મી મેથી શરૂ થઈ અને આજે વહેલી સવારે ભરૂચ શહેર સહિત જિલ્લાના અનેક તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો.
જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન સતત વધી રહ્યું હતું અને ગરમી અસહ્ય બની હતી. એવી સ્થિતિમાં પડેલા અચાનક વરસાદથી સામાન્ય નાગરિકોને થોડોક રાહતનો અનુભવ થયો છે. ઠંડક અનુભવી લોકોમાં હળવળીનો માહોલ જોવા મળી રહ્યો હતો, પરંતુ આ કમોસમી વરસાદ ખેતીકારો માટે ચિંતા વધારનાર સાબિત થયો છે. કેટલાક વિસ્તારોમાં ખેતી માટે ખેતરમાં રવિ પાકની નમણી અથવા ઉનાળાની ફસલ માટે તૈયારી ચાલી રહી છે. એવા સમયમાં વરસાદે જમીનનું તાપમાન અને ભેજનું પ્રમાણ બદલતા પાક ઉપર અનિચ્છનીય અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવી છે. તંત્ર દ્વારા ખેડૂતોએ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝુરિયસ બંગલોઝ એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે. મેરુ શિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુ શિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુ શિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે. એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મેરુ શિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. મેરુ શિખર આઇકોન ચાવજ ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર. આમોદ તાલુકાના પુરસા ગામના મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા ગ્રામ્ય રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આમોદ તાલુકાના પુરસા ગામે પંચાયતના સરપંચ વિરુદ્ધ 7 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરતી અરજી તારીખ 25 એપ્રિલ 2025ના રોજ ગ્રામ પંચાયતને લેખિત આપી હતી, જેના અનુસંધાને ગ્રામ પંચાયત પુરસા ખાતે આમોદ તાલુકા પંચાયત મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અને અધ્યાસી અધિકારી તરીકે નિરંજનભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ પંચાયતમાં હાજર રહેલ 7 સભ્યોએ સરપંચની વિરુદ્ધમાં અવિશ્વાસ તરફેણમાં પોતાનો મત આપતા પુરસા ગામના મહિલા સરપંચ લખીબેન છગનભાઈ પરમાર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી, જેથી લખીબેન પરમારને સરપંચ પદેથી ઘરભેગા કરવામાં આવ્યા હતા. અવિશ્વાસ દરખાસ્ત પસાર કરવાનું કારણ એવું બતાવવામાં આવ્યું કે સરપંચ દ્વારા કોઈ પણ સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા ન હતા, જેના કારણે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. જોકે સરપંચ દ્વારા આ વાતનો ઇનકાર કરવામાં આવી રહ્યો હતો. અમારા ગામ પુરસાની અંદર મારા મમ્મી લખીબેન છગનભાઈ પરમાર સરપંચ તરીકે હતા. હવે અમારા ગામના 7 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી આજ રોજ. હવે તેમાં સભ્યો દ્વારા કારણ એવું બતાવવામાં આવ્યું છે કે સરપંચ અમને પૂછ્યા વગર, અમને ધ્યાનમાં લીધા વગર નિર્ણયો કરે છે, પરંતુ જો આમ જ કહ્યું તો શું સતત આ 4થું વર્ષ ચાલી રહ્યું છે, તો અત્યાર સુધી શું આમ જ કામો થયા છે? ગામમાં દરેક વિકાસના કામો થયા છે, પરંતુ હાલમાં એ લોકો અમે અનુસૂચિત સમાજના છે અને મારા મમ્મી અમુક કામોમાં વિરોધ કરે છે કે આ કામ ખરેખર કરવા જેવું નથી, તો આપણે ન કરવું જોઈએ. પરંતુ એમને તો એમ જ છે કે અમે કહીએ તે જ પ્રમાણે કામ થવા જોઈએ, અમે ના કહીએ એ કામ નહીં કરવાનું. જ્યારે મારા મધર ખોટા કામો માટે વિરોધ કરે છે તો એ લોકો એમ જ કહે છે કે અમે તમને સત્તા પરથી દૂર કરી દઈશું. અને આને જ કારણે આ લોકોએ સત્તા લાલચુ લોકોએ મારા મમ્મીને સરપંચ તરીકેથી આજરોજ દૂર કર્યા છે અને આ કાવા દાવાઓ રચીને આ ખોટું પરિણામ લાવ્યા છે. મારા મમ્મી નિરક્ષર હોવાને કારણે આ પંચાયતના ડેપ્યુટી સરપંચના પતિ કે જેઓ દરેક કામ કરે જ છે, અને અમુક વાર તો મારા મધર ઘરે આવીને એવું પણ કહેતા હતા કે અમુક વાર જ્યારે મારા મમ્મી વિરોધ કરે તો ડેપ્યુટી સરપંચ કહે તે પ્રમાણે અમુક એમના લાગતા વળગતા સભ્યો બહાર નીકળી જાય, એ કહે તો અંદર આવે. આ રીતે સતત હેરાન પરેશાન કરવામાં આવતા હતા. અને આખરે જ્યારે મારા મમ્મીએ તેમ છતાં પણ સત્યમેવ જયતેના નાતે જ્યારે ખોટા કામોનો વિરોધ કર્યો તો એમને આ પરિણામ ભોગવવું પડ્યું. ભરૂચના ભોલાવ ખાતે રોડ સહિત 42 લાખના વિવિધ વિકાસ કાર્યોનું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભોલાવની અવધૂત સોસાયટીના સ્ટ્રીટ નંબર 7 થી આદિત્ય સોસાયટીને જોડતા 24 લાખના ખર્ચે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ બનનારા મેઇન રોડ સહિત અન્ય 8 વિકાસ કાર્યો મળી 42 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ તમામ કામ ટૂંક સમયમાં જ પૂર્ણ કરી દેવામાં આવશે અને આગામી દિવસોમાં નર્મદા નિગમ પાસેના સિંગલ રોડને પણ ડબલ ટ્રેક કરવા માટેની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવશે, તે પણ શરૂ કરાશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી
ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભુલાવના સરપંચ, ઉપસરપંચ સહિત અન્ય સભ્યો તેમજ રહીશો ઉપસ્થિત રહ્યા હતા. આપણે રમેશભાઈ એક આયોજનમાં કામ લેવાનું કીધું. લક્ષ્મીનારાયણ સોસાયટી છે ત્યાં પર એના આયોજન માટે રમેશભાઈએ કીધું છે. એ પણ આવનાર દિવસોમાં એનું આયોજન કરીને એ પણ લેવાઈ જશે. ઓરડી બનાવવાનું કામ છે 5 લાખના ખર્ચે. છેલ્લા ઘણા વખતથી સંજયભાઈ સાથે અને જયદીપભાઈ સાથે વાત થઈ હતી કે અમે અહીંયા હોળીમાં ભેગા થયા કે ભલા ભાઈ આ કામનું ખાતમુહૂર્ત કરો નહીં, પરંતુ થોડું લેટ, પરંતુ આજે એ દિવસ તો ગયો છે. આપણે આજે એનું ખાતમુહૂર્ત કર્યું. દિવસમાં સોસાયટીમાં જે નાના મોટા વિકાસના કામો હશે અમારા ધ્યાન પર તમે લાવશો તો અમે ચોક્કસ તમારું કામનું ધ્યાન આપીશું. આપણી પાસે એક એવા ધારાસભ્ય છે કે આપણે એમને ગમે ત્યારે વાત કરી શકીએ છીએ. મનસુખભાઈને વાત કરી શકીએ છીએ. તો આપણા કુલ મળીને 42 લાખ રૂપિયાના જુદા જુદા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરીએ છીએ. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલની મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત આ સ્ટ્રીટ નંબર 7નો રોડ એ લગભગ 24 લાખ રૂપિયાના ખર્ચે બનશે. સીસી રોડ બનવા જઈ રહ્યો છે. આ વોર્ડ નંબર 7માંથી જ અવધૂત 2 અને બાકી આગળ નરનારાયણ બાકીની સોસાયટીમાં પ્રવેશ માટેનો એક રસ્તો છે. એટલે આગામી 3-4 દિવસમાં આ કામ શરૂ થશે. આ ભોલાવ પંચાયતમાં આવેલો નર્મદા નિગમની આસપાસના વિસ્તાર માટે ખૂબ અગત્યનો આ રસ્તો છે. ઝડપથી આ કામ સાથે જુદા જુદા વિકાસના કામો પણ પૂર્ણ થવા જઈ રહ્યા છે. અત્રે ભોલાવ ગ્રામ પંચાયતના નાગરિક ભાઈઓ બહેનોને એ પણ જણાવવાનું કે બહુ નજીકના દિવસોમાં આ નર્મદા નિગમનો જે સિંગલ ટ્રેક રોડ છે એ પણ રાજ્ય સરકાર આપણને મંજૂરી આપશે અને ડબલ ટ્રેક આપણે કરવાના અત્યારે આયોજનમાં છે. ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ હરિહર કોમ્પ્લેક્સ સામે મહિલાના ગળામાંથી સોનાની ચેનની ચીલ ઝડપના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 2 મહિલાઓને સોનાની ચેન અને ગુનામાં વપરાયેલ મોપેડ સહિત ઝડપી પાડી અને 3ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાએ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ. જે આધારે એલસીબી ટીમ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતી. દરમિયાન ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ હરિહર કોમ્પ્લેક્સ સામે બ્લુ કલરની મોપેડ ઉપર આવેલ 2 અજાણ્યા આરોપીઓએ મહિલાના ગળામાંથી 1.5 તોલાની સોનાની ચેનની ચીલ ઝડપ કરી નાસી ગયેલ. જેથી એલસીબીના પીએસઆઈ તુવર તથા તેમની ટીમે તાત્કાલિક ગુનાવાળી જગ્યાના આસપાસના સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સ આધારે આરોપીઓનું પગેરું શોધી કાઢવા વર્કઆઉટ હાથ ધરેલ. જેમાં જણાયેલ કે ચીલ ઝડપમાં હોન્ડા ડીઓ મોપેડ નંબર GJ16CC 2021નો ઉપયોગ થયેલ છે અને આ ગુનામાં ભરૂચ ફાટા તળાવ બૈરાગીવાડ ખાતે રહેતો સુલમાન રસૂલ શેખ તથા તેના 2 માણસો સંડોવાયેલા છે. જેથી એલસીબી ટીમ આ દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન હકીકત મળેલ કે હરિહર કોમ્પ્લેક્સની સામે જાડેશ્વર રોડ ઉપર સોનાની ચેન સ્નેચિંગ થયેલ. તે સોનાની ચેન સલમાનની માતા ફાતેમા તથા સલમાનની પત્ની તનવીરા વેચવાના ફિરાકમાં છે. જેથી એલસીબી ટીમ દ્વારા વોચ કરતા બંને મહિલાઓ ફાટા તળાવ તેના ફળિયામાંથી મળી આવેલ અને તેઓની પૂછપરછ કરતા ભાંગી પડેલ અને કેફિયત આપેલ કે ગુનામાં સંડોવાયેલ સલમાન રસૂલ શેખ ક્યારેક બહારથી તેનો મિત્ર બોલાવી ચોરી કરવા જાય છે અને ચોરી કરી ઘરે આવી ચોરીમાંથી મળેલ જણસ અમોને વેચવા આપી જાય છે અને તે તાત્કાલિક ભરૂચ છોડી જતો રહે છે. ગઈકાલે પણ સલમાને મોહસિન, રફીક, અંસારી અને ફૈઝાનને જે પંડિત તરીકે ઓળખાયા છે તે બંનેને બોલાવેલા હતા અને તેઓ 3 બહાર ગયેલ અને સલમાને તે બંનેને મોપેડ આપેલ અને 3 મોડી સાંજે ચીલ ઝડપ કરી ઘરે આવેલ અને સોનાની ચેન આપી હકીકત જણાવી ચેનને વેચી નાખજો તેમ કહી તે જતા રહેલ. તેમ જણાવતા તેઓ પાસેથી ચીલ ઝડપ કરેલ ગયેલ સોનાની ચેન તથા સલમાનના ઘરની બહારથી ગુનામાં ઉપયોગ થયેલ મોપેડ મળી આવતા કુલ કિંમત 1,83,500નો મુદ્દામાલ કબજે કરી ગુનામાં સંડોવાયેલ સલમાન, મોહસિન અને ફૈઝાનને વોન્ટેડ જાહેર કરી બંને મહિલાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી ભરૂચ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. તેમજ ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવેલ છે. ડભોઈ તાલુકાના સાઠોદ અને શંકરપુરા ગામ વચ્ચે બાઇક ચાલક પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જતા બાઇક ઉપર કાબુ ન રહેતા રોડની સાઈડ ઉપર ઝાડ સાથે ભટકાયો હતો. જેના શરીર ઉપર અને માથાના ભાગમાં ગંભીર ઈજા થતા સ્થાનિક લોકો દ્વારા 108ની મદદથી સારવાર અર્થે ડભોઈ ખાનગી હોસ્પિટલ ખસેડાયો, જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના શણોર ગામના રહેવાસી યોગેશભાઈ દીરુ ભારતીભાઈ ગોસાઈ તાલુકાના કુંઢેલા ગામે યુનિવર્સિટીમાંથી સિક્યુરિટીની નોકરી કરી પરત ઘરે ફરતા દરમિયાન સાઠોડ શંકરપુરા ગામ વચ્ચે પૂર ઝડપે અને ગફલતભરી રીતે બાઇક ચલાવતા
દરમિયાન બાઇક ઉપર કાબુ ગુમાવી દેતા રોડની સાઈડ ઉપર ઝાડ સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલક પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી જતા બાઇક ઉપરથી કાબુ ગુમાવતા રોડ ઉપર ફંગોળાઈ ગયો હોવાથી શરીર અને માથા ઉપર ગંભીર ઇજાઓ પહોંચતા સ્થાનિકો દ્વારા 108માં પ્રથમ ડભોઈ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. વાલિયા પોલીસ તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વાલિયાના 4 અસામાજિક તત્વોના ઘરે ચેકિંગ કરી 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી અસામાજિક ગુંડા તત્વોનું લિસ્ટ બનાવી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સૂચના મળી હતી, જેથી વાલિયા પોલીસ વિભાગે અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવીને વીજ કંપની વિભાગની ટીમ સાથે સ્ટેશન વિસ્તારમાં 5 ઇસમોના ઘરે વીજ ઉડાણ તપાસવા માટે તપાસ કરવામાં આવી હતી, જેમાં 4 ઇસમો ભાવેશ વસાવા, વિક્કી વિકાસ વસાવા, સુનિલ ઉર્ફે ગરી નહીં અને લંગરિયા નાખીને વીજ વપરાશ કરતા હતા, જેથી સ્થળ ઉપરથી સર્વિસ વાયર જમા લઈને વીજ વિભાગના નિયમ મુજબ અંદાજે 1.80 લાખથી 2 લાખ સુધીનો દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડભોઈ શહેરના જનતાનગર વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનનું ખોદકામ કર્યા બાદ કામ પતી ગયા બાદ પણ કોન્ટ્રાક્ટર દ્વારા ખાડા એવા જ મૂકી દેતા લોકો પરેશાન થઈ ગયા. ડભોઈ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પ્રજા મુશ્કેલીનો સામનો કરવા વારો આવ્યો છે. નગરસેવકો વોટ લેવા તો આવે છે, કામ હોય ત્યારે કોઈ ફરકતા નથી. જનતાનગરના વિસ્તારના લોકોની આ સમસ્યા ક્યારે હલ થશે એક મોટો સવાલ છે. ડભોઈ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી જનતાનગર વિસ્તારના પાલિકા સભ્ય દ્વારા આંખ આડા કાન કરી કરાતી નિષ્કાળજી. જનતાનગર વિસ્તારમાં ખાડા ખોદી પાણીની લાઈન તો નાખી, પરંતુ ખોદેલ ખાડાઓમાં RCC કોન્ક્રીટ માલ નાખી રિફ્રેશ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર દ્વારા ન કરતા સ્થાનિકોને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાના બાળકો રમતા રમતા ખાડામાં પડી જતા ઈજાઓ પહોંચવાના બનાવ બનતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા હતા, તેમજ વાહન ચાલકો પણ ખાડામાં ખાબકતા ઈજાઓ તેમજ નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. સાથે ખાડાઓને લઈ નગરપાલિકાનું પાણીનું ટેન્કર તેમજ કચરા ગાડી જનતાનગર વિસ્તારમાં ન આવતા ગૃહિણીઓ પણ પરેશાનીઓ વેઠી રહી છે. ડભોઈ નગરપાલિકામાં વહેલી તકે ખોદેલા ખાડાઓનું કોન્ક્રીટ સિમેન્ટ નાખી સમારકામ કરાવે તેવી સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગણી કરાઈ રહી છે. ભરૂચ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુડાદરા ખાતે કુમારપાળ ગાંધી બ્લડ સેન્ટર અંકલેશ્વરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ કેમ્પમાં અંકલેશ્વર હાંસોડના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ગેમલસિંહ પટેલ, આનંદ પટેલ તેમજ તાલુકા મામલતદાર રાજન વસાવા, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સંજય દુબે, મેડિકલ ઓફિસર વિધિ અડાજણિયા ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં 32 જેટલા લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલ હતું અને 29 લાભાર્થીઓ બ્લડ ડોનેશન કર્યું હતું. આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલે રક્તદાન વિશે જરૂરી માર્ગદર્શન આપેલ અને લોકો આ રક્તદાન કરે તે અપીલ કરી હતી અને તમામ ઉપસ્થિતોનું સ્વાગત કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા PHC કુડાદરા અને PHC એલાવના તેમજ તાલુકાના સ્ટાફે મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવેલ અને તાલુકા સુપરવાઇઝર ગિરીશભાઈ પટેલ દ્વારા સફળ આયોજન કરી તમામનો આભાર વ્યક્ત કરાયો હતો. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભારતમાં કોમ્પ્યુટરની ક્રાંતિ લાવનાર તથા યુવા વયે દેશના વડાપ્રધાન બનનાર રાજીવ ગાંધી 21મી મે 1991ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટ્યા હતા. આધુનિક ભારતના શિલ્પી સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વર્ગીય રાજીવ ગાંધીને ડિજિટલ ક્રાંતિના પ્રણેતા પણ ગણવામાં આવે છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર, વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી સ્વર્ગીય રાજીવ ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ગરીબ, પછાત અને છેવાડા માનવીના વિકાસ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનાર, સ્વપ્નદ્રષ્ટા, ઉદ્યોગોને નીંવ નાખનાર, હિન્દુસ્તાનની વંદમાં ફલક પર ઓળખ ઊભી કરનાર, કોમ્પ્યુટર ક્રાંતિ લાવનાર એવા રાજીવ ગાંધીજીની આજે પુણ્યતિથિ નિમિત્તે અમે જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ વતી એમને કોટી કોટી વંદન કરીએ. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ પુનઃ એકવાર ભરૂચ સહિત જિલ્લામાં કમોસમી વરસતા વરસાદના કારણે જનજીવનને અસર થવા પામી હતી. ભરૂચ જિલ્લામાં 20મી મેથી વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ નોંધાયો. વાલિયા, અંકલેશ્વર સહિત તાલુકાઓમાં કમોસમી વરસાદથી પુનઃ જનજીવનને વ્યાપક અસર થવા પામી હતી. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન વધારો નોંધાયો હતો. અસહ્ય ગરમીથી ત્રસ્ત લોકોને વરસાદથી રાહત મળી છે. વાતાવરણમાં આવેલી ઠંડક બાદ લોકોમાં હળવાશનો માહોલ જોવા મળ્યો હતો. જોકે આ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. કેટલાક વિસ્તારોમાં રવિ પાકની નમણી અને ઉનાળુ પાકની તૈયારીઓ ચાલી રહી છે. વરસાદના કારણે જમીનનું તાપમાન અને ભેજનું પ્રમાણ બદલાયું છે. આથી
થવાથી પાક પર વિપરીત અસર થવાની આશંકા છે. હવામાન વિભાગે હજુ આગામી 2 દિવસ માટે વાદળછાયા વાતાવરણની આગાહી કરી છે. તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામમાં થયેલ હુમલાના જવાબ આપ્યો અને તિરંગાને ગૌરવ અપાવ્યું. ભારતીય સેનાના ગૌરવને ઉજાગર કરતી તિરંગા યાત્રા રાષ્ટ્રપ્રેમીઓએ તિરંગા સાથે જંબુસરમાં દેશભક્તિની મહેક ફેલાવતી યાત્રાનું આયોજન કર્યું. તિરંગા યાત્રા સિકોતેર માતાના મંદિરથી પ્રારંભ કરી નગરના કાવા ભાગો, લીલોતરી બજાર, ગણેશ ચોક, ઉપલીવાટ, બારણા, મુખ્ય બજાર, કંસાર ઢોલ થઈ પરત સિકોતેર માતા ખાતે પહોંચી હતી. તિરંગા યાત્રામાં જંબુસર શહેર અને તાલુકાના અગ્રણીઓ સહિત જનતા જોડાઈ હતી. તિરંગા યાત્રામાં ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ધારાસભ્ય ડી.કે. સ્વામી, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, કૃપાબેન દોશી, એપીએમસી ચેરમેન વિરલભાઈ મોરી સહિત આગેવાનો જોડાયા હતા. તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ રાષ્ટ્રગીત ગાઈ કરવામાં આવી હતી. દેશના લશ્કરની ત્રણેય પાંખોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના 9 જેટલા અડ્ડાઓને દેશ નાબૂદ કર્યા અને 100 જેટલા આતંકવાદીઓનો ખાટકો બોલાવ્યો અને ઓપરેશન સિંદૂરના નામે આ દેશના જવાનોએ આ ઓપરેશન પાર પાડ્યું. દેશના આ જવાનોના માટે સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે અને આજે જંબુસરમાં પણ અલગ અલગ જાતિ અને સંપ્રદાયના લોકો એકત્ર થઈ અને એક બિન રાજકીય રીતે આજે તિરંગા યાત્રા અહીં જંબુસરમાં પણ નીકળી હતી અને એમાં જોડાયેલા સૌનો અમે આભાર માનીએ છીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર. 1992 થી અંકલેશ્વર કિનારે સતત જમીન ધોવાણથી ધરતીપુત્રોની મહામૂલી 2200 થી 2300 એકર જમીન નર્મદા ધોવાણમાં. સંરક્ષણ દિવાલ ના બનાવતા સતત જમીન ધોવાણથી ધરતીપુત્રોને જમીન ગુમાવવાનો વાયો. જમીન ધોવાણ પાછળ સરકારને જવાબદાર ઠેરવી રહેલા ધરતીપુત્રો. કમોસમી વરસાદથી ડાંગરના પાકને ભારે નુકસાન. જગતના તાતના માથે બેવડી આફત. નર્મદા મૈયા બ્રિજની બંને તરફ જાળી લગાવવાની મંજૂરી મળતા રજૂઆત કરતાઓ દ્વારા આભાર વ્યક્ત કરાયો. ભરૂચ મામલતદાર કચેરી સામેના ગેરકાયદેસર ઝૂંપડાને દબાણો દૂર કર્યા. કલેક્ટર કચેરી વિસ્તાર થયો દબાણમુક્ત. 50 થી વધુ ઝૂંપડાઓ તોડી પાડ્યા. અંકલેશ્વરમાં સ્માર્ટ મીટર બેસાડ્યા બાદ સામાન્ય પરિવારનું બિલ 6.29 લાખ આવતા ચોંકી ઉઠ્યા. વીજ કંપનીએ સિસ્ટમની ભૂલ ગણાવી. ભરૂચ શહેર જિલ્લામાં પુનઃ કમોસમી વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે ભરૂચ શહેર સહિત તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ. ધરતીપુત્રોના લલાટે ચિંતાની લકીરો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારોની ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.